વોર્ડ નંબર 16ના ભાજપ કોર્પોરેટર નરેન્દ્ર દવે ભાજપના જ કાર્યકર્તાએ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। આક્ષેપો ભાજપના જ એક કાર્યકર્તા કમલેશ ગોસાઈ દ્વારા લગાવાયા। કમલેશ ગોસાઈનો આરોપ છે કે નરેન્દ્ર દવે ગેરકાયદેસર બાંધકામ ન તોડવા માટે રૂપિયા 4 લાખની લાંચ લીધી હતી। સમગ્ર મુદ્દે નરેન્દ્ર દવે આક્ષેપોને નકારી રહ્યા છે અને કહ્યું કે મારા વિરુદ્ધ મારા હિત શત્રુઓ ષડયંત્ર કરી રહ્યા છે। हमारा कॉर्पोरेटर सीईओ ने टीपीना चेरमेन था भूतकाळे ने एनी आरे वहीवट कर्यो तो 3.5-4 लाखनो कर्यो तो અને મને કે બધું રેગ્યુલાઇઝ ને થઈ જાય। બીજું કોઈ પણ ટીપીના સાહેબને જે અમારા વોર્ડના ટીપીઓ છે એ 15 દિવસ 10 દિવસની રજા ઉપર હતા કૌટુંબિક કારણોસર। કોઈ અધિકારીને હું મળ્યો નથી અને આ વિષયમાં મેં કોઈની હારે કંઈ ચર્ચા નથી કરી। આ તદ્દન ઉપજાવી કાઢેલી વાત છે।